થરાદના મલુપુર ગામમાં પણ વરસાદથી તારાજી સર્જાય છે, જેમાં 35થી વધુ ઘરોમાં પાણી ઘૂસતાની સાથે જ ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં પાણી ભરાતાની સાથે જ ખેડૂતોના ઊભા પાક જાણે નષ્ટ થઈ ચૂક્યા છે। ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોની આર્થિક કમર જાણે તૂટી ચૂકી હોય તે પ્રકારે લાગે છે। સરપંચ દ્વારા 35થી વધુ પરિવારોનું સ્થળાંતર પણ કરવાની ફરજ પડી હતી, જેમાં મલુપુર ગામમાં ઘણું જ નુકસાન થયું છે તેવું ખુદ એ ગામના સરપંચ દ્વારા નિવેદન સ્વરૂપે કહેવામાં આવી રહ્યું છે। વરસાદી આફત વરસી અને જેમાં આ ભારે નુકસાન। આખો વિસ્તાર જે બનાસકાંઠાના થરાદ છે, વાવ છે, સોઈગામ છે, તે તબાહી બોલાય છે। વરસાદની જે અત્યારે તે પરિસ્થિતિ ભરવી પરિસ્થિતિનો દ્રશ્યો જોઈ શકો છો તમે। અહીં મારી પાછળ જે પાણી છે, તમે બિલકુલ અત્યારે જો ગંદુ પાણી છે અને જે અત્યારે પાણીની પરિસ્થિતિ જોતો અત્યારે રહેવા લાયક કોઈ નથી। બાજુમાં જે અત્યારે જે આશરો અપાયો છે ગ્રામ પંચાયત તરફથી જે સ્કૂલની અંદર, તે તમે હમણાં તરત કેમેરામેનને કહીશ તો દ્રશ્ય બતાવે છે। અને અત્યારે આપણે જે જોડાયા છે ગામના અત્યારે જે માલિક છે, ઘર માલિક, શું કહેવા માંગો છો? શું પરિસ્થિતિ છે તમારા ગામની? પરિસ્થિતિ અમારે રવિવારે રાતે 10 વાગે પાણી આવ્યું છે। 10 વાગે અમને ગામના સરપંચના મદદથી બારે ગામના વડીલો અથવા સરપંચ શ્રી અમને લેવા આવ્યા હતા। એમના મદદથી અમને ક્વાર્ટર રહેવા માટે સરકારી દવાખાનું આપી છે, એની અંદર અમે રહ્યા છે। અહીંયા પણ કરિયાણાની વ્યવસ્થા પણ અહીંયા કરી આપી છે અને અત્યારે હાલમાં રેડી છે, પણ ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે। સરસામાન બધું પણ બગડી ગયું છે। અત્યારે બીજા જે કઈ અહીંના જે સ્થાનિક જોડાયા છે તેમને પૂછીએ કે શું કહેવા માંગો છો તમે? ખરેખર તમારા જે વિસ્તારનો રસ્તો છે તે બંધ છે, શું કહેવા માંગો છો? અમારા રામવાસના જે રસ્તા છે એ બધા ત્રણેય રસ્તા બંધ છે। પાણી ભરાઈ ગયું છે, અમુક આ ઘરમાં પાણી ભરાઈ ગયું છે, માલ સામાન ખૂબ વિખરાઈ ગયું છે। અમને બહુ પરિસ્થિતિ વીક છે હાલ, પણ મદદ કરે સરપંચ શ્રીને આભાર માનો। જો અત્યારે મારા ગામમાં લગભગ 30 ગ્રામ પાણી આવ્યું છે। એ દિવસે અમે સવારે વહેલા નીકળી એ લોકોને રેસ્ક્યુ કર્યા અને ત્યાં આરોગ્યનું મકાન છે, ત્યાં 5 કુટુંબો ત્યાં રહે છે। બીજા કુટુંબોને અવારનવાર એકબીજાના પરસ્પર ભાઈઓના ઘરોમાં, ઊંચાડા ઘરોમાં જતો રહ્યા છે, પણ એમને જમવાની બીજી ત્રીજી વ્યવસ્થા અમે કરી આપી છે। છતાં થાય એટલું થાય છે, બાકી આ બધા પાણીની ડૂબમાં છે જે ઘરો છે એને સરકાર શ્રી કંઈક વ્યવસ્થા કરે અને ઉપલા વિસ્તારમાં એમને પ્લોટ બીજા ફાળવી અને એમને મકાન બનાવી આલે એવી અમારી આશા છે। બાકી હાલ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, લોકો બહાર બધા બેઠા છે, અમને જમવાની બીજી ત્રીજી વ્યવસ્થામાંથી થાય કરીએ છીએ। બાકી જે તંત્ર તરફથી તો હજી સર્વે આવે છે એવી વાતો છે, બાકી હજી કોઈ આવ્યું નથી। અત્યારે જે તંત્ર દ્વારા માત્ર ને માત્ર આશ્વાસન આપવાના અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે, તેને લઈ અત્યારે વીજ પુરવઠો છે ગામની અંદર હજુ સુધી ચાલુ થયો નથી અને જેને અત્યારે બીજો દિવસ વરસાદને વિરામ લીધાને થયો છે, છતાં સુધી તંત્ર અહીં પહોંચ્યું નથી ને તંત્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી તેવા ગ્રામજનોનો આક્ષેપ છે। સંદેશ ટીવી, દેવરા મિસ્ત્રી, થરાદ તાલુકાની અંદર 13 ઇંચથી વધુ વરસાદ પડતા અત્યારે મલુપુર ગામની અંદર સંદેશ ટીવી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા પહોંચ્યો છે। તમે જોઈ શકો છો મારી પાછળ જે અત્યારે ઘરની અંદર પાણી છે, 5-5 ફૂટ જેટલું પાણી છે। અત્યારે જે દિવાલો ઉપર જે ખાટલા મૂકવામાં આવ્યા છે, તેમજ જે ફ્રીજને અત્યારે ઊંચું કરવામાં આવ્યું છે, તેમજ અત્યારે જે બાળકોના સ્કૂલના ચોપડા છે પલળી ગયા છે। અત્યારે જે ગામજનોને અહીંથી જે સરપંચ દ્વારા જે એના સ્થાનિક જે રાખતા હતા જે રહીશો તેમને રેસ્ક્યુ કરી અને તેમને અત્યારે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે અને અત્યારે જે ગામના લોકોને બચાવવામાં આવ્યા છે પંચાયત તરફથી। હવે જોવાનું એ રહ્યું કે અત્યારે આમની રીતે તંત્ર શું મદદ કરે છે, કેટલી કરે છે, કેટલું વળતર આપે છે તે જોવાનું રહ્યું। સંદેશ ટીવી, દેવરા મિસ્ત્રી, થરાદ।